આફ્રિકાના સત્સંગ ઇતિહાસમાં સન 1999નું વર્ષ આ ખંડના સૌ પ્રથમ શિખરબદ્ધ મંદિરના નિર્માણની તવારીખથી અમર બની ગયું છે. કેન્યાના નૈરોબી શહેરમાં ખડા થયેલા આ કલાત્મક મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ, નગરયાત્રા, મહાયાગ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ત્રિવેણીના કાંઠે સંપન્ન થયો ત્યારે અડધી સદી પુરાણો સ્થાનિક સત્સંગ ધન્યતા અનુભવી રહ્યો. મૂર્તિ પ્રતિષ્ઠાના એ માંગલિક માહોલમાં આવો આપણે પણ સામેલ થઈએ. आओ निरखिए मंदिर रजकण पवित्र गाथा गाती. आओ निरखिए मंदिर रजकण पवित्र गाथा गाती. पगतिए पग देता पगतिए पग देता अंतर उर्मियों उभराती. आओ निरखिए मंदिर रजकण पवित्र गाथा गाती. आओ निरखिए मंदिर. શરીર દેવનું ચરણો છે પદશીલા. જગતી એની જાંગ ઉદર છે ગર્ભગૃહની લીલા. મંદિર છે આ શરીર દેવનું ચરણો છે પદશીલા. જગતી એની જાંગ ઉદર છે ગર્ભગૃહની લીલા. સ્તંભે સ્તંભે ઘૂંટણ હરીના સ્તંભે સ્તંભે ઘૂંટણ હરીના ઘંટા જીભ ગણાતી. आओ निरखिए मंदिर रजकण पवित्र गाथा गाती. आओ निरखिए मंदिर. ગવાક્ષના કર્ણ નાસિકા શુકના સા દર્શાવે. આમલ સારો કંઠ પ્રભુનો ખભા શિખરમાં આવે. ગવાક્ષના કર્ણ નાસિકા શુકના સા દર્શાવે. આમલ સારો કંઠ પ્રભુનો ખભા શિખરમાં આવે. કળશ હરીનું શીશ બન્યું છે. કળશ હરીનું શીશ ધજાઓ કેશ રૂપે કહેવાતી. आओ निरखिए मंदिर रजकण पवित्र गाथा गाती. आओ निरखिए मंदिर.
હૃદય દીવડો પ્રાણ નયન છે જ્યોતિ કોલ સ્નાયુઓ શિલા અસ્થિઓ તોરણ માળા મોતી સિંહાસન છે હૃદય દીવડો પ્રાણ નયન છે જ્યોતિ કોલ સ્નાયુઓ શિલા અસ્થિઓ તોરણ માળા મોતી વદન છવિ હરિની મુખ મંડપ વદન છવિ હરિની મુખ મંડપ શાંતિ અહીં છલકાતી आओ निरखिए मंदिर અહીંયા સ્વામી બિરાજમાન હતા. બધા હરિભક્તો બધા અહીં બેઠા હતા અને હોલ ચિકાર તે દાડે પણ ભરાઈ ગયો હતો. વિદગ્ધ વિધિ સ્થાપન થયું એ જ રીતે ભગવાનને એ જ વિધિથી આપણે એમને વિદાય આપીએ છીએ. સુખ્યા પણ બધાને કર્યા છે, બધાની ભક્તિ પણ ખૂબ હતી અને જે સેવા કરતા બધા હતા એમને પણ જોગી મહારાજને રાજી કરવા માટે, રાષ્ટ્રીયમાં રાજી કરવા માટે ભક્તિ ખૂબ હતી. એટલે આજે અહીંયા બધાને જરા વિદાય આપતા દુઃખ થાય એવો સ્વાભાવિક છે, પણ ભગવાન છે સર્વત્ર છે અને બધાને સુખ આપવા માટે જ આવ્યા છે. એટલે આજે મહારાજ આપણે વિધિપૂર્વક બહુ ધામધૂમથી એ ભગવાન વિદાય કરીને ક્યાંય બીજે કંઈ જતા નથી, ભક્તોના હૃદયમાં જાય છે. જ્યારે જ્યાં જશે ત્યાં એ ભક્તોની પાસે જવાના છે. એટલે અહીંથી એ નકુરા પધારવાના છે. નકુરાના ભક્તોનો પણ એવો પ્રેમ ને ઉત્સાહ છે. એટલે એ પણ ત્યાં આગળ એમને પણ ભક્તિભાવ, એમના સંકલ્પો એ પૂરા કરશે અને શાંતિ આપશે.